માંગણી એક જ હતી કે ગુનેગારો સાથેનો ભેદભાવ ના હોય, ગુનેગાર હોય તો તમામ ગુનેગારો ના વરઘોડા નીકળે અને જે લોકો કરપ્શન કરે છે, કરપ્શન કરીને નિર્દોષ લોકોને દંડ કરે તો એમની સામે પણ કાર્યવાહી થાય. નમસ્કાર, જય ભારત. તમે જેમને સાંભળ્યા તે હતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર. પણ તેઓ જ્યારે અત્યારે બોલી રહ્યા હતા ત્યારે તેઓ ધારાસભ્ય નહીં પણ એક ઠાકોર સમાજના નેતા, અગ્રણી, આગેવાન તરીકે બોલી રહ્યા હતા. અને આ આખો મામલો શું છે તે તો અમે તમને જણાવીશું જ, પણ સાથે આ જગ્યા ખૂબ મહત્વની બની રહી છે. આ ઘટના જે છે તેમાં જગ્યા જ્યાંથી તેઓ બોલી રહ્યા હતા તે ખૂબ મહત્વની છે. હવે આ વિસ્તારમાં વિગતવાર વાત કરું તો અલ્પેશ ઠાકોર જેઓ ધારાસભ્ય છે તેઓ પહોંચ્યા હતા પાટણના એસપી કચેરીએ પાટણના એસપીને મળવા. હવે આખી ઘટના શું છે તો પાટણના ચાણસ્માના ઝીલિયા ફાર્મ હાઉસ પર પોલીસ પર પહેલા આ હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસે જે પેલા 18 આરોપીઓ હતા જેમણે તેમની ઉપર હુમલો કરવાની કોશિશ કરી તેમનું જાહેરમાં સરાજાહેર તેમને સર્વિસ કરી, હજી ખુલીને છૂટમાં કહું તો તેમને ફટકાર્યા છે. અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો અને ક્ષત્રિય અને ઠાકોર સમાજના જેટલા પણ આગેવાનો છે, સમાજના જેટલા પણ લોકો છે તેમાં રોષ આવ્યો. કારણ કે તેમનું એવું કહેવું છે કે આમાં નિર્દોષ લોકોને પણ તમે માર્યા છે અને સાથે સાથે જેમની ઉપર કાર્યવાહી કરવાની છે, એટલે કે જે બે ગેંગ વચ્ચે ઝઘડો હતો જેમાં જે બીજી ગેંગ હતી એટલે કે ભાવેશ રબારીની ગેંગ, તેને તેઓ છાવરી રહ્યા છે, સાચવી રહ્યા છે. અને અત્યારે હવે ઠાકોર અને ક્ષત્રિય સમાજની માંગ છે કે જે પેલા બીજા આરોપી છે તેમનો પણ વરઘોડો કાઢવામાં આવે. અહીં હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું, વરઘોડો, રિકન્સ્ટ્રક્શન નહીં પણ વરઘોડો કાઢવામાં આવે. જે રીતે 18 ક્ષત્રિય યુવાનોને મારવામાં આવ્યા તેવી જ રીતે હવે આમને પણ જાહેર સરભરા કરવામાં આવે. આ મુખ્ય માર્ગ છે. પણ નેતાઓ જે છે, આગેવાન છે, તે થોડી શિષ્ટ ભાષામાં તેને કહી રહ્યા છે ને તેના જ કારણે 23 તારીખે વામૈયા ગામે એક મોટું સંમેલન કરવાના છે અને હજી સરળ કહું તો શક્તિ પ્રદર્શન કરવાના છે. આખી વાત છે. હવે આગળ શું વાત છે તે અલ્પેશ ઠાકોરની જે તેમણે પ્રતિક્રિયા આપી તે સાંભળીએ. પણ અત્યારે આ વિડીયોમાં તેઓ જ્યાંથી બોલી રહ્યા હતા તે ખૂબ જરૂરી એટલે બને છે કારણ કે એસપી કચેરી છે. હવે આ ક્ષત્રિય સમાજની એક માંગ એવી પણ છે કે એસપી થી લઈને એલઆરડી જવાન સુધીના જેટલા પણ લોકો આખા મામલામાં સામેલ છે તે તમામ લોકોને જે છે તે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવે. હવે સામાન્ય રીતે એસપી જે હોય છે તે આખા જિલ્લાનો રાજા કહેવામાં આવે છે. આખા જિલ્લાની કારભાઈ તેના હાથમાં હોય છે અને આ ખૂબ મહત્વનું પદ હોય છે. પણ અહીં ક્ષત્રિય સમાજની માંગ છે કે એસપીને પણ જે છે તેમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે. હવે આવામાં જોવું રહ્યું કે કઈ રીતે કાર્યવાહી થાય છે, સમાજ જીતે છે, નિયમો જીતે છે, સરકાર જીતે છે કે સમાધાન થાય છે. આ તમામ બાબતે આગળ 23 તારીખ પછી આ તમામ સવાલોના જવાબ મળશે. અત્યારે તો અલ્પેશ ઠાકોરે જે કહ્યું તે સાંભળીએ. તેઓ હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે. પણ એસપી કચેરીએ જે અંદરખાને જે વાતચીત થઈ છે તે ખૂબ મહત્વની હશે. શું અલ્પેશ ઠાકોરે તેમને સીધી જ વાતચીત કરી છે કે તમે તમારી પાસે 23 તારીખ સુધીનો સમય છે, જે પણ ભીનું છે તે સંકેલી લો, કે પછી આ ફક્ત ઔપચારિક મુલાકાત હશે તે તો હવે અલ્પેશ ઠાકોર જ જાણે. પણ આ જગ્યા ખૂબ મહત્વની છે. હવે સાંભળીએ અલ્પેશ ઠાકોરને તેઓ શું કહ્યું. અલગ અલગ ગેંગો, અલગ અલગ ગ્રુપો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ ચાલે. આપણે જોયું છે કે અનેક પ્રકારના લડાઈ ઝઘડાઓ અને અનેક પ્રકારની ફરિયાદો એ પાટણમાં ચાલી. એમાં પોલીસ તંત્ર દ્વારા તમામ રીતે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ એક એવી ગેંગો જે સામાન્ય પરિવારોને રંજાડે, સામાન્ય પરિવારો સાથેથી ખંડણી માગે, વ્યાજ વટાવના મોટા ધંધાઓ કરે. આ એવા લોકો છે જેને કોઈ સમાજ, કોઈ જાતિ, કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. આ એવા લોકો છે જે સ્વયં એક ગુનાહિત માનસિકતા વાળા લોકો છે. એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. અને એવા લોકો આવનારા સમયમાં કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના પાટણના ગુજરાતમાં કોઈ કરી શકે એના માટેની વાત અને એનો મુદ્દો લઈ અને હું આવેલો. પોલીસની કાર્યવાહી ક્યાંક ખૂબ સારી થઈ ને ક્યાંક ત્રુટીઓ રહી. વિષય એવો હતો કે ગુનેગારોને તો મારીને પાડી જ દો, પણ ગુનેગારોની સાથે નિર્દોષ કોઈ ના દંડાય, નિર્દોષ ઉપર અત્યાચાર, અમાનુષી અત્યાચાર ના થાય, એના માટેની વાત એ કાયદા તંત્રમાં લખેલી છે ને અમારી પણ એ જ વાત છે. હમણાં જે રીતે પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવ્યું, જે રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું,
આ બધામાં પોલીસના ચોપડે નામાંકિત ગુનેગારોના નામો નોંધાયેલા છે. ત્યારે જે ચોપડે નામાંકિત ગુનેગારો છે, જે વર્ષોથી ગુનાઓ કરે છે, એવા લોકોને ઝેર કરી જ દેવા જોઈએ ને એ કાયદાની ભાષા અને કાયદાનો દંડો એમને બતાવવો જોઈએ. પણ જે નિર્દોષ છે, નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા, ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી, અને ગુનેગારને જાતિ જોઈને દંડ ના હોય, ગુનેગાર ગુનેગાર હોય. ત્યારે બંને તરફના ગુનેગારો એ કોઈ પણ ગ્રુપના હોય, બધા એના વરઘોડા નીકળવા જોઈએ, બધાને કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ. પરંતુ ક્યાંક કેટલાક ભ્રષ્ટ કર્મચારી, ભ્રષ્ટ કોન્સ્ટેબલો દ્વારા નિર્દોષ યુવાનોને ક્યાંક મારવામાં આવ્યા હોય, એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય, તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજમાં લાગણી ને માંગણી. અને એ સંદર્ભે જિલ્લાના વડા સાથે પણ વાત થઈ, એમને જોડે માંગણી કરવામાં આવી ને આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત, અને ન્યાય ના મળે. વિષય એટલો જ છે કે જે ગુનેગારો જે છે એ કોઈ પણ સમાજના હોય, જે વર્ષોથી નામાંકિત ગુનેગારો છે, જેમના પર અનેક ગુનાઓ નોંધાયેલા છે, તો એમની સામે પણ કાર્યવાહી થાય, એમના પણ વરઘોડા નીકળે ને એમના પણ તળિયા તૂટે. અને જે નિર્દોષ છે, નિર્દોષ ઉપર જેણે ગુનેગારોનો પક્ષ લઈ અને ગુનેગારોનો પક્ષ લઈ અને નિર્દોષ લોકો ઉપર જે કોન્સ્ટેબલ કે જે તે કર્મચારી હોય એણે અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, એની સામે પણ કાર્યવાહી થાય, આ પ્રકારની સમાજની માંગણી છે. ને એના સંદર્ભે 23 તારીખે એક સંમેલન બોલાવ્યું છે ન્યાય માટે. ત્યારે વાત એવી છે કે એમની સામે સસ્પેન્શન સાથેની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એક ન્યાયિક તપાસ મૂકવામાં આવે, અને નિર્દોષ કોઈ દંડાય નહીં એના માટે આગળ આવે પોલીસ તંત્ર, અને જે ગુનેગારો છે એમને કડકમાં કડક હાથે દંડ કરી અને પાટણની અંદર, પાટણ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો અસામાજિક તત્વ ઊંચો ના થાય એના માટે પોલીસ ન્યાયની વાત કરે. પરંતુ જે હજુ ફરીથી કહું, ભ્રષ્ટ કર્મચારી દ્વારા નિર્દોષ લોકોને જે દંડવામાં આવ્યા છે, એ દંડવામાં આવ્યા છે, એમની સામે કાર્યવાહી થાય એવી સમાજની માંગણી. સંમેલન તો યોજાશે, સંમેલનનો નિર્ણય આગેવાનો કરશે, પરંતુ 23 તારીખના સંમેલનની એમને જાહેરાત કરી છે અને એમાં બધાને આમંત્રણ. આપ હાજર રહેવાનો છો સંમેલન? હું આપને કહું કે અમારી વિધાનસભામાં 23, 24, 25 યુસીસી નું બિલ આવે છે. સમાજની લાગણી, સમાજની માન અને સમાજની ચિંતા થઈ એટલે હું આવ્યો છું. મારું પણ સમર્થન જ હોય સમાજની જ્યારે જ્યારે કોઈ સાચી વાત હોય ત્યારે. પરંતુ યુસીસી નું બિલ અને એના માટેની વ્હીપ જાહેર કરવામાં આવે છે એટલે હું વિધાનસભામાં 100% હોઈશ, પરંતુ મારી લાગણી સમાજ સાથે હરેક પળ, હરેક ક્ષણ અને હર હાલતમાં હું સમાજ સાથે છું.